રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈન જોવા મળી। જાતિના દાખલા કઢાવવા માટે આ કતાર જોવા મળી હતી। આરટીઈમાં ફોર્મ ભરવા માટે જાતિનો દાખલો ફરજિયાત। આરટીઈના ફોર્મ માટે જે જાતિના દાખલાની જરૂર હોય છે ત્યારે બહુમાળી ખાતે આજ સવારથી જ મોટી સંખ્યામાં લાઈનો લાગી છે અને જે ફોર્મ મેળવવા માટે છે લોકો છે તેને કલાકો સુધી લાઈનમાં ઊભા છે, પરેશાન થાય છે। પાણીની વ્યવસ્થા નથી, તડકો છે, પંખાની વ્યવસ્થા નથી એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે। જે અરજદારો છે તેની પાસેથી જ વાત જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે શું નામ બેન આપનું? મારું નામ શોભનાબેન છે। શોભનાબેન, કેટલી વારથી ઊભા છો? હું અહીંયા સવારે પેલા 2 કલાક ઊભી રહીને ગઈ, વળી પાછા કાગળિયા ઘેટાનું પાછી ઘરે ગઈ છું। મારી 3 મહિનાની છોકરી છે। આ 3 દિવસથી આ લોકો કાગળિયા માટે હેરાન કરે છે। હવે આને તો અહીંયા બારી એટલી બધી ટ્રાફિક હોય તો બારી નો વધારાય, વધારી દેવાય તો પબ્લિક હેરાન ન થાય। શું કામ પબ્લિકને હેરાન કરે છે? આમ જાઓ તેમ જાઓ, ઉપલે માળે જાઓ, 7મે માળે જાઓ, 4થા માળે જાઓ, ન્યાય ઉપર કોઈ જવાબ નથી દેતું, સરખો જવાબ જ નથી તો તમારે બેહવાનું કોઈ લાયક જ નથી આવી સરકારી નોકરી કરવાની। કોઈ માણસ અભાણ હોય, બિચારું હોય, ખબર ન પડતી હોય તો માણસ પૂછવા જાય ને, એને સરખો જવાબ દેવાય કે ન દેવાય? અન્ય બહેનો પણ, અન્ય લોકો અરજદારો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? નૈના બેન। બેન, કેટલી વારથી હેરાન થાવ? હું આ ત્રણ દિવસથી આવું આવી રીતના। હવે કે બાપાની સલટી લાવો, કાકાની લાવો, મારા ઘરવાળા તો ઓફ થઈ ગયા છે। અત્યારે એની સલટી લઈને આવી હું તો હવે બીજા ઈ લોકો કોઈ ભૈણા છે નહીં, તો ભૈણા ન હોય તો સલટી ક્યાંથી મારે લઈ આવવાની? શું માંગણી છે? કેવી રીતના વ્યવસ્થા હોય જોઈએ? એટલે આ સામાજિક છે કે ગમે એ સલટી પપ્પાની હોય કે ઘરના ની કઈ બેનની, મોટા બેનની, મમ્મીની હલાવી લેવી જોઈએ કે ન હલાવી લેવી જોઈએ? સાહેબ, અમે એકલા માણા કમાવા વાળા, 4 છોકરીઓ છે, તમારે હડિયું કાઢ્યું કે ઘરની રજા, ઘરકામની રજા પાડી તો અમારે કામ મુકાઈ જાય। લોકો પરેશાન થઈ રહ્યા છે। શું તમને શું મુશ્કેલી પડી? ભાઈ બહુ જાજી પડી। કેટલા દીથી હેરાન થાવ? 3 દીથી। 3 દીથી હેરાન થાવ। શું કેવી વ્યવસ્થા હોવી જોઈએ? પેલા મોટા બાપુનો દાખલાનું કીધું, એ લઈ આવ્યા। હવે કે તમારા પપ્પાનો દાખલો આપો, હવે એ ગુજરી ગયા તો કે એને મરણનો દાખલો આપો। આ 3જી વાર મને પાછો ભાઈને કાઢ્યો તો એને પહેલી વાર કહી દેવાય ને કે ભાઈ આ વસ્તુ જોઈશી, ન થાય એમ કહી દો તો કે હવે તમારા પપ્પાનો દાખલો આપો, એ ગુજરી ગયા। મેં કીધું તો કે એના મરણનો દાખલો આપો। લોકો છે કઈ રહ્યા? 8 વાગ્યાના અહીંયા આવી, પાણી નથી પીધું। આ છોકરીઓ ગઈ। શું દીકરી ક્યારે હેરાન કરે તમને? 8 વાગ્યાના હેરાન કરે છે અને ઘડીએ વળીએ દાખલા માંગે, ઓલા દાખલા માંગે, અલગ અલગ દાખલા માંગે છે। અરજદારો છે તે પરેશાન રહી છે। તન દીથી અહીંયા ધક્કા ખાય છે। આવી ગરમી પડી રહી છે, પાણીની વ્યવસ્થા નથી, કુલરની વ્યવસ્થા હોવી જોઈએ। લોકો પરેશાન થઈ છે, પરંતુ વહીવટી તંત્ર છે કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી। પહેલી જ વખત આવે ત્યારે સ્પષ્ટ કહી દે કે આ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ લોકો લઈને આવે, પરંતુ જ્યારે ફોર્મમાં વારો આવે ત્યારે તે લોકોને હેરાન કરવામાં આવતા હોય છે। તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે અને એક જ માંગ છે કે જે લિસ્ટ જતું હોય તેનું વ્યવસ્થિત એક લિસ્ટ આપવામાં આવે, જેથી એક જ સાથે બધા ડોક્યુમેન્ટ લઈને આવે ને પોતાનું ફોર્મ નીકળી જાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।